દિવાસાના પર્વે ધરમપુરમાં આદિવાસી સમાજની નાળિયેર તપ્પા યુદ્ધની પરંપરા આજ પર્યંત જીવંત. આદિવાસી ભેરુઓ વરસાદી વાતાવરણમાં રોપણી કર્યાનો આનંદ મનાવવા ટપ્પા રમત રમી જીવનમાં નવા રંગો ભરે છે હોવાનું જણાવતા ડૉક્ટર હેમંત પટેલ. હું 12 વર્ષનો હતો ત્યારથી આ ટપ્પા રમત રમવા બજારમાં આવું છું. આજે 63 વર્ષે પણ પરંપરા જાળવવા રમું છું હોવાનું જણાવતા ઠાકોર ગરસિયા. દિવાસો શરૂ થતાં જ હિન્દુ ધર્મના તહેવારોની શરૂઆત થઈ જાય છે. દિવાસાથી દિવાળી અને દેવ દિવાળી સુધી અનેક તહેવારોમાં વિવિધ સમાજની અનેક ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરા જોવા મળે છે. વલસાડ જિલ્લો આદિવાસી જિલ્લા તરીકે જાણીતો છે. આદિવાસી સમાજ ભલે આજના આધુનિક યુગમાં જીવતો હોય પણ તેઓ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને આજે પણ વળગી રહ્યા છે. ખેતરોમાં રોપણી બાદ આનંદ ઉજવવા માટે આદિવાસી સમાજના લોકો અષાઢ મહિનાના છેલ્લા દિવસે એટલે કે અમાસના રોજ દિવાસા પર્વની ઉમંગભેર ઉજવણી કરે છે. બહુધા વસ્તી ધરાવતા ધરમપુર તાલુકામાં આદિવાસી સમાજ પોતાની પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવતો નાળિયેર તપ્પાનો રમતોત્સવ આ દિવસે રમે છે, જે આજના સમયમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્રરૂપ છે. શ્રાવણ માસ શરૂ થવાના આગલા દિવસે દિવાસાની અનેકવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. ધરમપુરમાં આ દિવસે ખેલાતા ટપ્પા રમતોત્સવને ટપ્પા યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાસાની ઉજવણી કરવા માટે ધરમપુરના સમડી ચોક ખાતે કીડિયાળું ઉભરાયું હોય એમ આદિવાસી સમાજના યુવાનો અને વડીલો ઉમટી પડ્યા હતા. 2 દિવસ સુધી દિવાસાની ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે. આ 2 દિવસ ધરમપુરના બજારમાં જ્યાં જુઓ ત્યાં નાળિયેર જોવા મળે છે. આ ટપ્પા યુદ્ધ અંગે માલનપાડાના ઠાકોરભાઈ ગરાસિયા કહે છે કે હું 12 વર્ષનો હતો ત્યારથી આ રમત રમવા બજારમાં આવું છું. આજે મારા 63 વર્ષ થયા છે. આદિવાસી સમાજ માટે દિવાસો ખૂબ જ મહત્વનો તહેવાર છે. કાકડકુવા ગામના પ્રેમાભાઈ સિંહ ચૌધરી જણાવે છે કે આદિવાસી સમાજમાં એવી લોકવાયકા છે કે આ ટપ્પા રમતમાં આત્મીયતાનો ભાવ રહેલો છે. ધરમપુર અને તેના આસપાસના વિસ્તારોમાંથી લોકો સ્વયંભૂ અહીં આવે છે, એકબીજાને મળે છે અને ટપ્પા રમત રમી આદિવાસી સમાજ પોતાની પરંપરા જાળવી રાખવા માટે દર વર્ષે આ ટપ્પા રમત રમે છે. લોકો શોખ માટે આ રમત રમે છે. આ રમતમાં 2 લોકો ભાગ લે છે, જેમાં એક વ્યક્તિ પોતાનું નાળિયેર હાથમાં પકડી રાખે છે અને બીજો વ્યક્તિ પોતાના નાળિયેર વડે સામેવાળાના નાળિયેર ઉપર ટપ્પો મારે છે. જેનું નાળિયેર ફૂટી જાય તે સ્પર્ધક હારી જાય છે અને તેનું નાળિયેર વિજેતાને આપી દે છે. આ સમયે અન્ય લોકો બંને પક્ષને જીતાડવા માટે ઉત્સાહ વધારે છે. ધરમપુરના આદિવાસી સમાજના આગેવાનો ડૉક્ટર હેમંત પટેલ જણાવે છે કે આદિવાસી ભેરુઓ વરસાદી વાતાવરણમાં રોપણી કર્યાનો આનંદ મનાવવા ટપ્પા રમત રમી જીવનમાં નવા રંગો ભરવાની પરંપરા નિભાવે છે. હું ઠાકોરભાઈ ગરાસિયા 12 વર્ષની ઉંમર છે. અત્યારે 63 વર્ષ સુધી આ રમત દિવાસાની નાળિયેરની ચાલે છે. આ એક દિવાસાનો મહત્વ ઉત્સવ છે. એ બદલ આ નાળિયેર રમવામાં આવે છે. કઈ નહીં, સામે આમ પકડ્યો હોય ને બીજો મારે એ નાળિયેર જેનું સામેવાળાનું ફૂટી ગયું તો એ નાળિયેર અમારું થઈ જાય, અમારું ફૂટી જાય તો એમનું થઈ જાય. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.